હેલો એવરીવન, આજે મારી સાથે સુરેન્દ્રભાઈ શાહ છે. એમની એજ 80 યર્સ છે. હમણાં જ અંકલની બર્થડે ગઈ અને અંકલ આજે એમનું રિમેનિંગ ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. તો અંકલ સ્પેશિયલી થેન્ક યુ સો મચ તમને. અમારા એન્ટાયર સ્ટાફ માટે સ્વીટ્સ લઈ આવ્યા હતા બીકોઝ એમને 80th બર્થડે હતી અને સર્ટેન પેશન્ટ્સ અમે લોકો એઝ અ ફેમિલી મેમ્બર થઈ ગયા છે. તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ અમારી સાથે કેવો રહ્યો તમે એક્સપ્લેન કરી શકો છો? પહેલા તો જે એન્વાયરમેન્ટ છે તમારું હોસ્પિટલનું એ બહુ જ સારું છે. અત્યાર સુધી આવું એન્વાયરમેન્ટ મેં જોયું નથી કે આટલું સરસ રીતે, અને તમારો સ્ટાફ બહુ પોલાઇટ છે. કોઈ પણ જાતની એમની ઉગ્રતા નથી, શાંતિથી વસ્તુ સાંભળે છે અને તમને એ પ્રમાણનો જવાબ આપે છે. અને આ ઇમ્પ્લાન્ટ કરવાનું પહેલાં તો મારા મગજમાં નહોતું, પણ મારા મિત્ર ભૂપેન્દ્રભાઈ રાયજી એને ઇમ્પ્લાન્ટ કરાવેલું. ઓકે. અને એને કીધું કે એ ઇમ્પ્લાન્ટ કરાવી દે એટલે સારું રહે. એટલે મારો વિચાર પહેલાં એક દાંત ઇમ્પ્લાન્ટ કરાવવાનો હતો કે ભાઈ એક દાંત ઇમ્પ્લાન્ટ કરાવું એટલે મારે ખાવાની જમવાની તકલીફ નહીં પડે. પણ મારી બેબી જે ડૉક્ટર છે તેને કીધું એક કેમ કરાવવાના, જેટલા ખરાબ છે એટલા બધા જ કરાવી દો, 3 કરાવી દો. અને અંકલ એટ ધ એજ ઓફ 80 બી એટલા અવેર છે, અમારું સાંભળે છે, એમના ડોટરનું સાંભળે છે. કે ઘણીવાર લોકો એવું વિચારતા હોય કે અત્યારે ચાલે છે તો ચલાવીએ, પણ એટ ધ એજ ઓફ 80 બી એમનામાં એટલી અવેરનેસ છે કે દાંત નથી એને રિપ્લેસ કરવો જોઈએ. એમને 3 દાંત નથી, એમાંથી 2 ઇમ્પ્લાન્ટ એમણે કરાવી દીધા છે. બીજી બાજુનું હવે એમને એમ થાય કે એક બાજુ થયું પછી બીજી બાજુનું આપણે કરીએ, બરાબર ને? પણ જ્યારે પહેલું જે અંદર બેસાડ્યું તે દિવસે જે મને આમ લાગ્યું કે દુખાવો નથી, પણ 2-3 દિવસ જે દુખાવો થયો ત્યારે મને એમ લાગ્યું કે આ કાનમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો લાગે છે, કે કાનની સાઈડ પર વધારે દુખે છે. પણ મને પછી ધ્યાન આવ્યું કે પહેલી વખત જ્યારે હું એને કેપ બેસાડવા આવેલો ત્યારે એક ડૉક્ટરે કીધેલું કે જ્યારે આવો દુખાવો થાય ને એ કાનનું નહીં હોય, એ દાંતનું જ હોઈ શકે. એટલે તમારે એની બહુ ચિંતા નહીં કરવાની, દાંતનું જ હોઈ શકે. પછી મેં 2-4 દિવસ પછી દુખાવો બધો સબસાઇડ થઈ ગયો. અને બીજું જે ઇમ્પ્લાન્ટ કરાયું તેમાં તો ખબર જ નથી પડી કે દુખાવો થયો છે, એટલું સરસ થઈ ગયું. તો ડૉક્ટરનું એમ કેવું છે કે ઉપરના જે દાંતના હાડકા છે તે નરમ હોય એટલે ત્યાં સામાન્ય રીતે દુખાવો ઓછો થાય, અને નીચેના જે હાડકા હોય તે કડક હોય એટલે તેમાં દુખાવો થવાની શક્યતા વધારે હોય છે. એટલે ઘણીવાર ડિફરન્સ ઓફ ઓપિનિયન પેશન્ટના એટલે જ આવતા હોય કે ઘણીવાર કોઈ જગ્યાએ આપણે જ્યાં ઇમ્પ્લાન્ટ કરીએ ત્યાંનું હાડકું એવું હોય એને કારણે કોઈ પણ પેશન્ટને પેઇન વધારે થતું હોય છે અને કોઈક જગ્યાએ બિલકુલ નથી, જેમ તમને ઉપરના ઇમ્પ્લાન્ટમાં બિલકુલ નથી. એટલે એ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે છે, કેસ ટુ કેસ ડિપેન્ડ કરે. તો થેન્ક યુ સો મચ. અને અમે વિશ કરીએ કે તમને લાંબી ઉંમર મળે અને તમે 100 યર્સ જીવો અને અમારી સાથે જોડાયેલા રહો. ઓકે, થેન્ક યુ સો મચ.